આણંદ શહેર ખાતે બનેલ દુષ્કર્મના બનાવ અંગેના બનાવમાં ગુનો રજીસ્ટર કરી ગુનાના 2 આરોપીઓને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ ટાઉન પોલીસ। આજરોજ આણંદ શહેર ખાતે રહેતા ભોગ બનનારની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી ફરિયાદીના વિડીયો તેમજ ફોટા ફરિયાદીના પતિના મોબાઈલમાં વોટ્સએપથી મોકલી આપવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદીના ઘરમાં ગૃહ પ્રવેશ કરી આરોપીએ 7 જેટલા મુસ્લિમ કોમના સહ આરોપીઓને મારક હથિયાર સાથે ફરિયાદીના ઘરે બોલાવી ફરિયાદીના સાહેબ પિયુષ શિવરામ પ્રજાપતિને જમણા હાથ ઉપર લોખંડને પાઇપ મારી તમામ આરોપીઓએ પોતાનો ઈરાદો પૂરો પાડવા સારું એક સંપ થઈને ગેરકાયદેસર મંડળી રચી મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ નાઓની જાહેરનામાનો ભંગ કર્યાનો બનાવ બન્યો હોય જેના બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। સદર ગુનો ગંભીર પ્રકારનો હોય સદર ગુનાના કામે ઉપરી અધિકારી શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ તપાસ હાથ ધરી આરોપીને પકડી અટક કરવા સારું સૂચના આપવામાં આવી હતી અને માર્ગદર્શન મુજબ સદર ગુનામાં સંડોવાયેલા આરોપી પૈકી એક ભરતભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 51, 2 કમલેશભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 49 બંને રહે આણંદ નાઓને ઉપરોક્ત ગુનાના કામે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની તપાસ કરવા સારું પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદાર બાગ ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના મત વિસ્તારમાં જ તારીખ 6/6/2024ના રોજ સરદાર બાગ ચોકીમાં પોતાના ઘરે તે વિસ્તારના કાઉન્સિલર પોતાના ઘરે દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આવી અને તેની સાથે તેને વોટિંગની પાવતી આપેલી હતી અને તેના મોબાઈલ નંબર મેળવેલો હતો। ત્યારબાદ તેની સાથે અવારનવાર ફોન ઉપર સંપર્ક કરી તેના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલો અને આ બાબતે પોતાના પતિને જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપેલી હતી જેથી તેની પત્નીએ આ બાબતે કોઈને જાણ કરેલી નહીં। ત્યારબાદ પણ તારીખ 16/11/2024ના રોજ આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી અને ત્યાંથી નાસી છૂટેલો હતો। આ બાબતે ફરિયાદ હકીકત જાહેર કરતા રેપ તથા રાયોટિંગનો ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 7 ઈસમો જેના નામ નમૂદ થયેલા નહોતા તેના નામ નમૂદ કરી અને તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે તેના પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને જેમ બને તેમ જલ્દી પકડવાની તજવીજ હાથ ધરેલ છે। આ બાબતે હાલમાં તેને ફરિયાદમાં હકીકત જાહેર કરેલ છે। મેડિકલ પુરાવાઓ બાબતે તપાસ દરમિયાન જે પણ એવિડન્સ હશે એ બાબતે કલેક્ટ કરી અને જે તે ડોક્ટર શ્રીની અને આ બાબતે પૂછપરછ કરી પૂરતા પુરાવા એકત્રિત કરવામાં આવશે। હાલ સુધી પોતાની ફરિયાદ હકીકતમાં આવી કોઈ પણ હકીકત જણાવેલી નથી। આરોપીએ પોતાની ભોગ બનનાર સાથે પોતાના પતિને જાણ કરી દેવામાં આવશે તેની સાથે થયેલ વાતચીત જાહેર કરી દેવામાં આવશે તેમ કઈ ધાક ધમકી આપેલ હોવાની હકીકત પોતાની ફરિયાદ હકીકતમાં જાહેર કરેલી છે। આ બાબતે તપાસ તજવીજ હાથ ધરી અને ખરેખર સત્ય હકીકત શું છે એ તપાસમાં બહાર આવશે। ના, આ બાબતે પોતાની ફરિયાદ હકીકતમાં આપ જે પ્રમાણે જણાવો છો તેવી કોઈ હકીકત ફરિયાદીએ જણાવેલ નથી। આ બાબતે પોતાની ફરિયાદ હકીકતમાં જે પણ હકીકત જણાવેલી હોય ફરિયાદીએ એ બાબતે મેડિકલ એવિડન્સ એકત્રિત કરી ભોગ બનનારનું મેડિકલ કરાવેલ છે। આ બાબતના મેડિકલ એવિડન્સના જે પણ પુરાવા છે એ તપાસ દરમિયાન વેરીફાઈ કરી અને ત્યાર પછી સત્ય હકીકત બહાર આવશે।
સર કોઈ રાજકીય ઓથા હેઠળ અત્યારે ફરાર છે? ના આવી કોઈ પણ મહિલા અત્યાચારનો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો છે. આ ગંભીર પ્રકારના ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક જસાણી સાહેબે આ ગુનાની તપાસ પીઆઈ દરજ્જાના અધિકારીને સોંપેલી છે. અને કોઈ પણ આરોપી હોય છે જ્યારે પોતાની ધરપકડ દૂર થવા માટે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરતો હોય છે અને અજ્ઞાત સ્થળે જતા હોય છે. આ બાબતે વર્કઆઉટ હાથ ધરી અને જેમ બને તેમ જલ્દી ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેટલી ટીમો સાહેબ આરોપીના સર્ચ ઓપરેશન? આ બાબતે એલસીબી, એસઓજી અને આણંદ ટાઉનની ડિસ્ટાફની ટીમો આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.